ચોપડી ખમા કરાવો ખોંડિયો કુવો વિહારે મેલીને આવજે બાપો તને શાદનારો નથી તારા ઘેર રે હારો ભાઈ ઝોપડી ફડિયા કુવાનું દેવ રે હારો ભાઈ ઝોપડી માં ફડિયા કુવાનું દેવ રે હારો ભાઈ ઝોપડી માં જય છે ભાઈ જય છે મારી રંભાઈના અઢારે આલમની જય છે ભાઈ પણ મારી હાવ બહેનોએ ભલે માં આજે આ પંચની જય વાંચી હોય આ કુંવર ચૌહાણની જય વાંચી હોય આ ગોમની જય વાંચી હોય આજે હું ભુવેલથી કદાચ બે ઘડી કદાચ ધૂળવા ઉતરી હોય ભાઈ તો આજે આ ગામમાં કદાચ કંઈક બે પંચ ચાલતા હોય ભાઈ મારું રંભાઈ નું ખબર જો ભલે માં કદાચ આ ગામમાં બે પંચ ચાલતા હોય શું બોલે મારી કદાચ આ ગામમાં બે પંચ ચાલી રહ્યા હોય જો કદાચ એક મારાના બણકા ના બનાવતું હું ભુવેલની માતા નથી ભાઈ આ ગોમની જય વાંચી આ પ્રજાની જય વાંચી શું બોલે પ્રવીણ પણ આજે લાવું તારી રંભાઈ શું બોલે છે મારી તને શાદનારો આયો વિરસદ ગોમ રે રો ભાઈ ઝોપડી માં તને શાદનારો એ નથી તારા ઘેર રે હારો ભાઈ ઝોપડી માં 52 વીરની 52 વીરની 52 વીરની મૂડ રે હારો ભાઈ ઝોપડી માં
કઈક મારું નામ દઈને હેડે નીકળ્યો હોય પ્રવીણ રસ્તાને કોઈ જાણ ના હોય પ્રવીણ બર બપોરનો દાડો હોય ખમા કઈક મારા રિટર્ન માં કઈક હેડે નીકળ્યો હોય કઈક મારી બેન નું કઈક વાયક હોય પ્રવીણ ખમા આજુબાજુ જોતો હોય પણ ચોયો મળતો ના હોય ખમા કદાચ જો મારું નામ દઈને હેડ્યો હોય તો તારા માટે જો કદાચ એક દાડો જો ભગવાન જોડે જાડે બની જો ચોયો ના કરતું એટલે બોલ ની માતા નથી અનમાવો ભરજે આપણે મળવું નથી મળીશ તો મારા માથે દુઃખનો દાડો આવશે બાબો આપણે છેટા છે બરાબર છે માં પણ અમારી પેઢી મેં કોઈ દાડો દુઃખ આવવા દેતી નહીં માં તારા પોતે દર્શન કરવાનો મેં પ્રવીણ સપના જોતો નથી વો પ્રવીણ પ્રવીણ તારી ને મારી વચ્ચે રોમ છે ભાઈ પ્રવીણ બાપુ તો લાવ ચૈતન્ય આઠમ બોલી હતી પ્રવીણ યાદ હોય તો વિચાર કર લે કે હું ચૈતન્ય આઠમ બોલી હતી અને એક દાડો કદાચ ફૂલનો હિસાબ મેં મેલડી મારી બેને કર્યો હોય હાચો મેલડી મેલડી એવું બોલ્યો હોય ખમા પ્રવીણ તો તને યાદ આવ્યું અણમાં હિસાબ તો કેટલાય બાકી છે કોકના 12 વરહના કોકના 2 વરહના કોકના 6 વરહના કોકના 12 કલાકના કોકના 5 મિનિટના પણ હિસાબ બાકી છે પ્રવીણે તને કીધું કે તારી મારી વચ્ચે રોમ છે પ્રવીણ મેં તને પહેલા કીધું કે તારી મારી વચ્ચે રોમ છે પણ મેં એક જ ફૂલની વાત કરી હાચો કે તારે ને મારે એક જ ફૂલનું લેવાનું બાકી છે. પ્રવીણ તારા થડાની રંબાઈ આજે આવી હોય ખમા પ્રવીણ તો ડાબી કુંગની જો જય ના બોલું જવું ભૂલની માતા પીટી જવું પણ માં બોલજે તો મારું મેં પ્રવીણ નું એકલું માંગતો નથી બાપો પણ માં જેટલા જોઈ રહ્યા છે તાકી રહ્યા છે માં કે ત્યારે મારી રોમભાઈ મેલડી આવશે ને કઈ કહેશે માં એમની આશા તું જરૂર પૂરી કરવા જજે મારી રોમભાઈ ઝોપડી વઈ તો પ્રવીણ બોલી હતી તે ઘડીએ કે તારી માટે જો એક મોતી ના પકવીને લાવું તો હું તારી ભૂલની માતા પીટી જઉં પ્રવીણ યાદ છે હાચુમાં પ્રવીણ યાદ આવ્યું કે ના આવ્યું લે ખમા એટલે કોના કાંઠે બોલી હતી એ હાથે કહી દઉં તને હું બોલ ને આજે તો તારી જો થરાની માતા આવી હોય આજે પરજાની જો બધી મારી બેને કદાચ દુઃખ પહોંચ્યું હોય આશીર્વાદ આલ્યા હોય પણ આજે તો હું તારી રંભાઈ આવી લ્યા પ્રવીણ બાપુ જય જશે પ્રવીણ કશા કોઈ નહીં રહેવા દેવું પણ તારી માટે જો એક દાડો કદાચ મોતી પકવી ના લાવું ને ખમા તારે થરાની ના રંભાઈ પીટી જવું પ્રવીણ અણમાં જેવી રેણી કેણી જેવો નીતિ નિયમ ને જેવો મારા ગળીઓનો હિસાબ કર્યો હોય એવો એવી જગ્યા મળશે માં કોકના ઘડીઓનું પુણ્ય હોય એટલી આ પૃથ્વી ઉપર જગ્યા મળે માં બાકી ઊભું રહેવાની પણ કોકને જગ્યા મળતી નથી તારી માટે તો જગ્યા ના બનાવું એટલે હું તારે થરાની ભૂલની માતા પીટી જવું પ્રવીણ પ્રવીણ જય થશે આજે કદાચ જો મેં નજર ભરીને તારી હોમું જોયું હોય તે મને ટપકો માર્યો હોય તો પરજાન મેં કેમ ના બોલી આજે તારું બોલી હું ચાલ માં માં કે પ્રવીણ તારું ને મારું એક લેણું છે પ્રવીણ તું પૂરું કરે માં એકો ઠેક લગીને પૂરું કર્યું પ્રવીણ સીટીએ સીટીએ ગોમડે ગોમડે ગલીએ ગલીએ મેં તારું નામ વગાડ્યું માં 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 પ્રવીણ મેં બાકી મેલ્યો હું બોલી તે પડી ગઈ ને બાપુ
પ્રવીણ પણ તારી મારી વચ્ચે રોમ છે મેં. અને માં તું એવું બોલી દે કે પ્રવીણ ત્યારે તો વાયરસ ફરી ગયો છે કે વાયરસ ની જે ઘેરે ઘેર તારા કંઠના વાયરસ ના મોકળું તો મારું મ્યાલડીનું વેણ છે બાબો. પ્રવીણ હાચા દેવારે ઘંટ વાગે. પ્રવીણ હાચો સિક્કો ખોવાય નહીં. અને ગમે તે દેશમાં જાઓ કોઈ પણ ચલન ચલવો અને વટાવવાની ના રહું. પ્રવીણ હું તારી માતા છું. પ્રવીણ ભારત દેશમાં જોયું જા અમેરિકા લંડન ખમા. જા. પણ જો તારું ચલન ના ચલવું તો હું ભૂલની માથા પીટી જઉં લ્યા. જય થશે ભાઈ. બાપો ખમા નમસ્કાર MS સાઉન્ડ બાકરોલ અને મહેન્દ્ર વાઘેલા પ્રસ્તુત કરે છે પ્રવીણ રબારીના સ્વરમાં મેલડી માતાજીનો લીરડો માંડો ગામ વિરસદ લાઈવ પ્રોગ્રામની MP3 સીડીનું પ્રાપ્તિ સ્થાન MS સાઉન્ડ બાકરોલ સંપર્ક નંબર 99 245 00 932.